નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જળ સંચય અભિયાન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશન યુનિટ ખાતે આવેલ દીપ ઓડિટોરિયમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જળ સંચય અભિયાન ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ યુનિવર્સિટીના જળ સંચય નિષ્ણાતો આવ્યા હતા અને જળ સંચય કઈ રીતે કરી શકાય તેની ઉપર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. વડોદરા શહેરની પાણીની સમસ્યા માટેના વૈજ્ઞાનિક ઉકેલ માટે ડોક્ટર સંસ્કૃતિ મજુમદાર, શહેરી પૂરના મૂલ્યાંકન અને વ્યવસ્થાપનની અંગે ચિરાયુ પંડિત, વરસાદી પાણીના સંચયના સંભવિત લાભો માટે ડોક્ટર સીમા નિહરાની તેમજ ઇન્ટરેક્ટ ટુ ઇમ્પેક્ટ એન્ડ ઇન્ફ્લુઅન્સ ઉપર જાણીતા મોટિવેશનલ સ્પીકર આસુ માનચંદા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની સાથે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, શહેરના પ્રથમ નાગરિક પિંકી સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર હર હંમેશ પાર્ટીલક્ષી કાર્યો તો કરતું જ આવ્યું છે, પરંતુ સમાજલક્ષી કાર્યો, સેવા એ જ સંગઠન એ ભાવથી હંમેશા સમાજમાં નવા નવા મુદ્દાઓને લઈ અને એક અભિયાન સ્વરૂપે લઈ અને જનજન સુધી પહોંચવાનો પ્રયત્ન પાર્ટી કરતી હોય છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા જળ સંચય અભિયાનનો એક શુભારંભ કરવામાં આવ્યો. વડોદરામાં 50થી વધારે યુવા વોલન્ટિયર્સ કે જો જળ સંચયના બ્રાન્ડ એમ્બેસેડર્સ બની અને આજે જળ સંચય અભિયાનનું સંપૂર્ણ કોન્સેપ્ટ છે એમને સોસાયટી સુધી પહોંચે, એમને ઘર ઘર સુધી પહોંચે એ માટેના હવે પ્રયાસ કરવામાં આવશે. સાથે સાથે અમારા અકોટાના ધારાસભ્યશ્રી, કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને સૌ મળી અને વડોદરાના એક એક જન સુધી આ સમય છે, આ સાચો સમય છે કે જળ સંચય આપણે કરી અને આપણી સંપદાને આપણે બચાવીએ એ માટેનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. એ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન વ્યક્ત કરું છું. ધન્યવાદ. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા જળ સંચયના કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે. વડોદરા શહેરની આજુબાજુની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આજે વોલેન્ટિયર તરીકે આ ટ્રેનિંગમાં આવ્યા છે. ત્યારે શહેરના જે તજજ્ઞો એમને ટ્રેનિંગ આપવાના છે, જેમના માધ્યમથી વડોદરામાં આવનારા સમયમાં ચોમાસાના સમયગાળા દરમિયાનમાં પોતાના ઘરે, પોતાની અગાસીમાં જે પાણી પડે છે તે પાણીનો પણ નીચે સંચય થાય અને વડોદરા શહેરમાં જે જાહેર જગ્યાઓ છે ત્યાં બોરવેલના માધ્યમથી પણ પાણીનો સંચય થાય, જેથી ભૂગર્ભના જળનું સ્તર આપણે ઊંચું લાવી શકીએ તે પ્રકારનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે આવેલા સૌને, જે લોકો જોડાયા છે તે બધાનો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. સામાન્ય પ્રજા સુધી કેવી રીતે પહોંચશે, મેસેજ કેવી રીતે કાઉન્સિલ કરવામાં આવશે, કેવી રીતે સમજાવવામાં? એક તો મીડિયાના માધ્યમથી વડોદરા શહેરના સૌ નાગરિકોને આની માહિતી મળે, અલગ જ પ્રકારના પેમ્પલેટના માધ્યમથી દરેકે દરેક વ્યક્તિના સુધી આ માહિતી પહોંચે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ માહિતી પહોંચે અને વોલેન્ટિયર્સના માધ્યમથી પણ આ માહિતી પહોંચે. હેલ્પલાઇનના માધ્યમથી જે કોઈને પ્રશ્ન હોય, પ્રશ્નનો જવાબ પણ આપી શકાય એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.